હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. આજે શરૂઆત સોમનાથથી થઈ છે. બોલો હર હર પપ્પા. તો તમને હવે સોમનાથ બી બતાવીશું. માવો બેન જો મજા કરી રહ્યા છે અહીંયા કંઈક. चलो बता बेच जाओ फटाफट. भाई ने बोला करने का तो करने का. हर हर महादेव. भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्नि कालाय कालाग्नि रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः नमः नमस्ते अस्तु भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्नि कालाय कालाग्नि रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः જો તમને બધાને બી સોમનાથ મહાદેવના દર્શન કરાવી દઈએ. બોલો હર હર મહાદેવ. દર્શન થઈ ગયા. જો અમે બધા મંદિર દર્શન કરીને બપોર આરામ કરીને ઉઠી ગયા બધા. અને હવે માહુબેને રોનક જમાઈ છે. મહેશ્રી હાય કે હા જો મહેશ્રી બી તમને લોકો નાય કે છે. એ દીકો માવું. સાંજ થઈને અમને લોકોને થયું કે અમે ચલો સોમનાથ જ છીએ તો કેમ નહીં આપણે મહાદેવનો આરતીનો લાભ લઈ લઈએ. તો અમે લોકો પણ આરતીનો લાભ લેવા માટે થઈને સોમનાથ મહાદેવ આવી ગયા હતા. પણ ચાલતા જવું ન હતું તો અમે લોકોએ ત્યાં જોયું તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા ફ્રી સેવા અવેલેબલ હતી. તો અમે લોકો ત્યાં ફ્રી સેવા સ્પેશિયલી 16+ સિનિયર સિટીઝન અને નાના બાળકોવાળા પેરેન્ટ્સ માટે અવેલેબલ છે. તો અમે એ સેવાનો લાભ લીધો હતો. સાથે સાથે ત્યાં આગળ એક રેડ ટ્રેન બી જોવા મળે છે. એ રેડ ટ્રેનમાં સ્પેશિયલી ઓનલી ફોર 16+ સિનિયર સિટીઝન જ તે સેવાનો લાભ લઈ શકે છે. अभी जो अँ चनाचोर पार्टी करी रहा चनाचोर गरम है ने
હા ગપ્પુ એ હા તમે બહાર નીકળશો માર્કેટમાં ફરી રહ્યા છીએ. આ મમ્મી જો કંઈક લેવા માટે આવે છે. બહુ રમવા લેવાય. કોડિયો છે, શંખલાઓ છે. હાથ લઈ લો ને કોઈ બી વાંધો નહીં. અભી ક્યાં જમવા આવ્યા આપણે? ભલે પધારે ભલે પધાર્યા. જો અમે આયા છે ભલે પધાર્યામાં. પધારે મને ગોણી તો બાપુની ખીચડીમાં તો બાપુની તો ખાલી ખીચડી. તને મસ્તી કરતા કરતા કહું છું ભલે પધારે તમે અહીંયા. અચ્છા आपको बेवकूफ बनाया શું વાંચીને કહેતા છે ભલે પધાર્યા વાળું? હા આપણે આવ્યા છીએ બાપુની ખીચડીમાં બાપુની જે ખીચડી. અહીંયા ગીર સોમનાથની ફેમસ છે. બરોબર. આ જો માહુબેન અહીંયા બેન રમે છે અને અમારું ખાવાનું ચાલુ થાય છે. જોઈએ કેટલો ટાઈમ રહે છે ને શું કરે છે. મહેશી કેટલો ટાઈમ રહે છે? જોઈએ કેટલો ટાઈમ રહે છે. ખાવા દે થોડી છે. વારમાં જમવાનું મસ્તી ચાલુ કરશે. હા ગાઈસ અહીંની ફેમસ ડીશ છે આપણે પાલક લસણ કોર્ન ખીચડી. જો તમે આવો તો જરૂરથી ટ્રાય કરજો. પ્લીઝ મસ્ટ ટ્રાય ઇટ. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. તમને અમારો બ્લોગ કેવો લાગ્યો તે અમને કહેજો અને અમારી ચેનલ આવી રીતે લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો ફરી મળીએ નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઇબ કરતા રહેજો તમારી ચેનલને આગળ વધારતા રહેજો સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ જો મહેશરીના હજુ તો ઊંઘ નથી આવતી. અભી ઉઈ જવાનું તો જય શ્રી કૃષ્ણ કહી દો. જય શ્રી કૃષ્ણ બધાને. ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને અમારા જોડે બન્યા રહેજો.